મને તો બસ એટલું જ કહી દઉં કે દુનિયા મથવા વાળી મથી લે, રૂપલાઈ નો રાજો છે, રાજાની માં રૂપલ છે, એ મને ખબર છે, એમાં કોઈ દી કાંઈ ફેર એવી માં છે, એવી જગદંબા છે અમારી લાજુ. પણ જીવતર જીવવું પડે. રાજીપો વ્યક્ત કરું છું, અમે બધા ઘરના છે, અમે આનંદ કરવા માટે આવ્યા છીએ અહીંયા, અને અમારી માં હાટું થઈને અમે આવી છીએ. અમને અહીંયા ખૂબ મળ્યું છે, માગવા તો આવ્યા જ નથી હવે અમે, કારણ માગવામાં એમ થાય ને નાનું મગાઈ જાય તો કઈ માએ શું ધાર્યું હોય કેને ખબર હોય. હા, હું માને નાના હતા ને ત્યારથી ડોહી કેતો માને, હમણાં અમે જાહેરમાં ન કહે પણ મારાથી રહેવાય ને માં, એટલે હું ડોહી કહું માં ખારા થતા, હવે નથી થતા. એને ખબર પડી ગઈ કે આ અમુક કેવા સુધી જ કહેવાનું હોય એમ. પણ એ મને કે જો એવી તું ડોહી કહેતો હતો ને, તો નાગબાઈ માની મૂર્તિ વિંધ્યવાસની માં બેઠી છે, એની બાજુમાં બેહરી મને કે તું ડોહી કહેતો હતો ને, એટલે ડોહીની મૂર્તિ બેહરી છે ત્યાં જોગમાયા નાગબાઈ. હા હા, મોણિયા વાળી એ જાગતી જોઈ. એટલે મારે એ અહીંયા જેટલાય કાંઈ છેલ્લે સુધી કોઈ અમારું લાલપુરથી અમારા યુવાનડો આવો બધા ચામાં સેવા આપતા હોય તો ભલે, પાર્કિંગમાં સેવા આપવાવાળા હોય, રહોડામાં સેવા આપવાવાળા હોય, અહીંયા જેને ખબર જ નથી કથા કેમ હાલે છે, કેમ અહીંયા પ્રોગ્રામ થાય છે, એવી રીતે ઊભા ઊભા જેટલા સેવા કરતા હોય એ બધાને પેઢીઓ સુધી પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે. સંચાલન કરવાવાળાથી લઈને બધા સરસ રીતે અહીંયા અમારે દિલુભાઈ સંચાલન કરે છે. સરસ રીતે ઉમેશભાઈ આખી એવી વંદના કરી, મીઠડો ગાયક સમગ્ર ગુજરાતની લોક સંસ્કૃતિ લોકગીતોને આજે જગતના ફલક ઉપર મૂક્યા છે એવા ઉમેશભાઈ મજા કરાવે છે. અને હરેશદાનભાઈ એટલે હું ઘણીવાર બોલ્યો છું કે ચારણી સાહિત્યના છંદને કેમ રજૂ કરાય, છપાઈને કેમ રજૂ કરાય, કવિતને કેમ રજૂ કરાય, અને ચિત્ર ખડું કરી દે ધોધ જ્યાં કવિતાઓનો વહે એવો કોઈ કલાકાર હોય બે ત્રણ છે, એમાંથી હરેશદાનભાઈ શુરુ છે. જોરદાર તાળીથી એમને વધાવી આપણે એ પણ મજા કરાવવાના છે. બેનબા આપણા માલધારી સમાજનું ગૌરવ છે, પણ અત્યારે તો દેશ વિદેશમાં આપણા જ પહેરવામાં આપણા ઢાળના ગીતો દુનિયાને ખબર નહોતી. ઓલા ભૂરિયાઓ એમ કરે, ઓ માય ગોડ ये कहाँ से होता है, मालधारी में से आता है. એવી બેન રશ્મિતાબેન મજા કરાવશે. એટલે બસ માં એથી વધારે અમે શું કે માં માટે, માં તે ખૂબ આપ્યું છે ને આપતી રહેવાની છે. અહીંયા જેટલા આવ્યા છે એના ઉપર બાપા ખૂબ કૃપા છે માની, અને માં ભોળી બહુ છે. માં એક નક્કી કરવાનું, માં પાસે જઈને માગવું જ નહીં, માં અમને રાજી રાખજે એમ જ કેવું, કારણ કે માગવામાં નાનું રહી જાય કઈ. અને બીજું માં પાસે આપણે બહુ આવતા હોય, ધંધામાં હોય, હવના ન પુગાય એની ચિંતા ન કરવી. મસ્કતથી બધા આવ્યા છે ને, અમારે બારોટજી પણ હમણાં આવ્યા હતા મોટી ઉંમરના, એની મુખમુદ્રા ઉપર ખાલી આમ જોઈ તા ખબર પડે કે એને માએ કેટલું આપ્યું છે રામપરા વાળી રૂપલે. તમે વિચાર કરો. એટલે ઈ માં છે, એટલે આપણે જ્યાં હોય ત્યાં આપણે ખાલી યાદી રાખશું અંદરથી. એટલે મને તો બસ એટલું જ કહી દઉં કે દુનિયા મથવા વાળી મથી લે, રૂપલાઈ નો રાજો છે, રાજાની માં રૂપલ છે, એ મને ખબર છે, એમાં કોઈ દી કાંઈ ફેર એવી માં છે, એવી જગદંબા છે અમારી લાજુ. પણ જીવતર જીવવું પડે. પેલા ખૂબ તોફાન કર્યા હોય ન, જો માના સાનિધ્યમાં છે ન કરવાના કર્યા હોય, પણ જ્યાંથી ખબર પડી ત્યારથી હવે કોઈ કાંઈ ન કહી શકે, એમાં બીજું ન આવે. એ એક હકીકત વાત છે કે હવે આપણે સમજી જવું જોઈએ, છોકરું નથી. પછી કદાચ એટલું કોઈ કચરો ફેંક્યો હાથેથી આમ કરીને, ચોકલેટનું કાગળ ફેંક્યું રાજભાઈ, એવું કોઈ રજૂ કરી દે ને, તેથી માના સાનિધ્યમાં આવી અને માથા પસાડી છે, એમાં બીજું આવે જ નહીં, બને જ નહીં કોઈ દી, બને નહીં. અમે માના બાળ દેહુરભાઈ મને કોરોના વખતે મેસેજ નાખ્યો તો એ સાક્ષી છે કે માં એવી રીતે રાજી છે, માનો આદેશ છે થોડું ઘણું આ કોરોનામાં થાય એટલી સેવા કરવી. આ મેસેજ જોયો ને બીજે દીથી માં રહોડું ચાલુ કર્યું. 2 મહિના આવેલું હતું મોટું સંજયભાઈ આપણું રહોડું જુનાગઢમાં, આપ બધા સાક્ષી છો. એટલે માં પાસે આવવામાં દોડાદોડીમાં ન, પણ માં કે કરીએ છીએ અને માને ઠપકો નહીં આવવા દઈ, એ વાત પાકી છે. મારી શરૂઆત કરું, કારણ કે અહીંયા તો હવાર સુધી બોલ્યા કરી તો આમ ઉઢાળા આવે છે ચારે બાજુથી. એટલા માટે તો ધક માર ઉતારી દીએ ભા.
મિત્ર પણ છે અને પૂજનીય પણ છે એવી મુકુંદ સ્વામી વિસાવદરથી પધાર્યા છે. એ બધાય સંતો એમની અહીંયા હાજરી છે એટલે એ બધાયનું અહીંયાથી મા વતી રામપરા આ તીર્થ હવે તો છે એ તીર્થવતી કેવું ભાગ્યશાળી આ પરંગણું છે. આપણે નવદુર્ગા અહીંયા બેઠી છે બધાયથી કાંઈ બધી શક્તિપીઠે નવદુર્ગાના દર્શન કરવા ન જવાય પણ માના સાનિધ્યમાં એની સાથે સાથે રાજીપો બીજો વ્યક્ત કરેલો આ સોનબાઈ માએ નેહડે જઈ ગામડે જઈ કચ્છના સેલા સેવાડાના ગામડા સુધી જઈ અને કીધું ચારણો ભણો, ચારણો તમારી અસ્મિતાને ઉજળી રાખવી હશે તો તમારે શિક્ષણ લેવું પડશે. ઝૂંપડામાં રહ્યો તમારી ઉજળી પરંપરાને જાળવો છો એમાં જો સોનામાં સુગંધ ભળે શિક્ષણ જો તમને અપનાવી લ્યો તો તમને કોઈ નહીં રોકી શકે. ઈ માના સપના ખૂબ પૂરા થયા છે. આજે એટલા આપણા સમાજમાં અધિકારીઓ અને બધાય જોઈએ ત્યારે આપણને આનંદ થાય. એનું એ સપનું ગીરમાં બેઠી માં રૂપલે કીધું કે સોનલ શિક્ષણ ભવન બનાવી અને મારે પણ અહીંયા એ કરવું છે કે મારા માઠુડાઓ, મારા નેહડાવાળાઓ, મારા સેવકો, મારા બાળકો છે એ બસ ભણી અને આગળ આવે. મારે કાંઈ જોતું માને શું જોઈએ? માથે એક ઝૂંપડું વાળીને બેસી જાય તો એને તો આપણે કે કઈ ઘટવાનું જ છે પણ માં એને જ કહેવાય કે એક નાના છેવાડાના માણા સુધીની આમાં 18 વર્ણ સમૂહ લગ્નોત્સવમાં પણ બધાય છે. માં એમ કે રામપરાના દરવાજા ખુલ્લા છે, હાસા દિલેથી જે આવે એની માં હોય, એમાં બીજું કાંઈ આવે જ નહીં. માં કોઈને આઘી ન હોય, માં કોઈને નજીક ન હોય. એટલા માટે પાકો પીછે પીછા આ બાજુ હે ઓકે હા સેતા દેખાતા માડી આકાશ પાતાળ ધારી અંબાર નાગ સુરા નરપાઈ નમે દીકમાર દીકમાર નાઠી પુકાર સાથી સાયર તેણ સમે આખડો માડી આકાશ પાતાળ ધારી ભારત વર્ષમાં ઇતિહાસો છે અને અમે ચારણો અમારી બહુ વાતો આમ કરતા હતા પણ અમને એમ કે આપણું કેમ કેવું પણ હવે કહેશું અમે કે અમારી આયુએ શું આપ્યું છે, દુનિયાને શું આપ્યું છે. મારી એટલી બધી વાતો ઉભરાઈ છે કે આમ નામ બોલ્યા કરીએ હવાર સુધી તોય કાંઈ ફેર નથી પડે પણ હવાર સુધી નહીં બોલી. બધાય પાછા એવા છે કે એ બધાય હવાર સુધી ફેર ન પડે, ગમે એ બોલે તો એમ અહીંયા એવા કલાકારો છે. એટલે મારે કેવું છે ઈ કે ચારણાઓએ શું આપ્યું ઈ કોઈને જોવું હોય તો રાજસ્થાનની ધરતીમાં મેરાણગઢનો કિલ્લો જોજો. મેરાણગઢનો કિલ્લો જોજો કે માએ રેડમલને શું આપ્યું છે કરણીજીએ. એનો દીકરો જોધો જોધપુરનો કિલ્લો જોજો કે ચારણાએ શું આપ્યું છે. આજ પણ કિલ્લા હોકારા કરે છે કે આ ચારણાઈનું આપેલું. એનો દીકરો બીકાનેરનો કિલ્લો જોજો આ કરણી શું આપી હકે કોક દીક જઈને જુઓ તો અમે આપ્યું. આવડ ત્રુઠી ભાટિયા, ગીગાઈ ત્રુઠી ગોળા, શ્રી વરવડ સિસોદિયા અને કરડી રાઠોડા. એ ભગવતી વહતાભાઈ આપવા વાળ્યું છે અમારી આયુ. એટલા માટે mama
છેલ્લે ઊભા ઈ મને દેખાય છે, છેલ્લે ઊભા ની સુધી વિનંતી. નવદુર્ગા શક્તિઓ એટલે શિવને શક્તિ જુદા છે જ નહીં. બધાયને વિનંતી, માતાઓ બહેનો વડીલો જેટલા બેઠા છે, બે હાથ ઊંચા કરીને હર હર નો એવો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે, દુનિયાને ખબર પડે કે મહાદેવ શું છે. હા 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 સંજીભાઈ, હું મોદી સાહેબ માટે ઘણીવાર કે મને એમ હતું કે મોદી સાહેબ મિસાઇલ છોડી છે પાકિસ્તાન ઉપર, કે ઓસિંતાનો સેનાને હુકમ દઈ દે કે શું કાંઈક તો કરશે, 14 થી વિશ્વાસ હતો. પણ નો, મારા બધા વિચારો ખોટા પડ્યા. વાહ રાજુભાઈ આવો, મારા બધા વિચારો ખોટા પડ્યા. ના મિસાઇલ છોડી, ના યુદ્ધનું કાંઈ કર્યું, કાંઈ નહીં. એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું. તો અહીં ખબર પડી જે કાશ્મીર માંગતા હતા એ ઘઉં માગે. બોલો, હા એટલે અમે એમને એના માટે બોલી છે, એટલે એના માટે કહીએ છીએ. અને આ નવદુર્ગા બેઠી છે અહીંયા શક્તિ, હવે નવદુર્ગા શક્તિ તીર્થ બની ગયું છે. એટલે આપને કહું છું, તાકાત જોઈજો દુર્ગાની. અમેરિકાના પ્રેસિડેન્ટ મોદી સાહેબને બોલાવે ઓબામા, અને એમ કે તમને બીજા 10-20 દેશના પ્રતિનિધિને પ્રેસિડેન્ટોને બોલાવ્યા હતા અને કીધું વ્હાઇટ હાઉસમાં તમારા માટે ભોજન તૈયાર છે, જમવા માટે આવો. અને મોદી સાહેબ જાય છે, 10-20 દેશના પ્રતિનિધિ, બરાક ઓબામા, વ્હાઇટ હાઉસ, અમેરિકાની ધરતી વિદેશની, અને બધાયને જ્યારે એ 32 ભાઈના આપણી ભાષામાં કહી તો ભોજન પીરહાણા કીધું કે લ્યો જમવાનું ચાલુ કરો. તેથી આ દેશના વડાપ્રધાને કીધું કે તમે અમારા માટે આટલા ભોજન બનાવ્યા, તૈયાર કર્યા, એના માટે હું તમને તમારો ખૂબ ખૂબ આભાર માનું, પણ હું ભોજન નહીં કરું. અરે તમારા માટે તો આ બધી વ્યવસ્થાના તૈયાર કર્યું. મારે નવદુર્ગાના નોરતા ચાલે છે. હું સનાતન ધર્મના ભારત દેશનો વડાપ્રધાન છું, ભલા માણસ છું, નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું. એટલા માટે અમે એની વાતો કરીએ છીએ. સાહેબ, કોઈ દેશનો પ્રેસિડેન્ટ એને ફોનમાં એમ કહેતો હોય ને, આમ મોદી સાહેબને કે ના નો નો નો, કોઈ પણ ડીલ કરવી હોય કે નો 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 એમ ના પાડતો હોય, મોદી સાહેબ રૂબરૂ મળીને મારી આમ હાથ પકડી માની શું તાકાત ઈ કર્યો છે. એ ઉપાસના કરે છે ને દુર્ગાની નવરાત્રીમાં ને, આમ હાથ મેળવી કોઈ દેશના પ્રેસિડેન્ટને મોદી સાહેબ આમ 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 કરે તો ઓલો કે યસ 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 યસ, તરત બધું પૂરું. બસ મજા આ છે ઈ તાકાતમાં. એટલે બે હાથ ઊંચા કરીને બધાને હાર 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 બાપો બાપો. પરિવાર અનિલ બાપુની યાદી ધર જાતા ધર્મ પલટતા અન કોઈ પ્રિયા પડતા તાવ આ તણેલી તાણા તો ને મરણના એ એમાં કોણ રાખ ને કોણ રા કોઈ પણ જ્ઞાતિ હોય. બાપો 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 બાપો. આમાં 18 વરણ આવ્યા. હું નામ બહુ લેવા માંડી તો એમ થાય કે હું રહી જાય, પણ બધાયના ફરી ફરીને માવડીના સાનિધ્યમાં અમારા વતી સ્વાગત કરી અને મારે અહીંથી જે વાત કરવી છે બધા ખૂબ આપે એમની રીતે, રહેવાતું નથી. આ ઉમળકા છે કે માએ આપ્યું એમાંથી અમે માને થોડું ઘણું આપી દઈએ. એમ અમે કંઈક અમે હરખ વ્યક્ત કરી, એવો હરખ સંજીભાઈ હરખ વ્યક્ત કરવા માટે અહીંયા અમારા મિત્રો 2-3 રાજુભાઈ ડોસાભાઈ હુણ જુનાગઢ અને લખનભાઈ ચાવડા, અમારા બધા મિત્રો કેશોદ અને હિતેશભાઈ ગરચર, આ ત્રણે થઈ અને માડીને વિનંતી એવી કે અહીંયા આવશે ને માડી અહીંયા તો પધારો. તો હોનાની પાઘડી એ લઈ આવ્યા છે બનાવીને, અને માને એમણે અર્પણ કરવાના છે. હોનાની પાઘડી લઈ આવ્યા છે. આ બહુ આ હા હા, એટલે આમાં મજા આવે છે. એમ કે એ આ રહેવાય નહીં ને, માએ આપ્યું હોય તો અમને કંઈક ઓલા જેવી વાત છે. માં ડોહીમાં બહાર ગામ ગાવાની છે, ચોકલેટ લીધા હોય ને તો દીએ છોકરાઓને, લ્યો બેટા ચોકલેટ લ્યો. પછી છોકરા ખોળામાં બીઠું હોય, મોડી મોડી પોતાના ખિસ્સામાંથી દાડી અદીની હોય એ કાઢે. દાડી ચોકલેટ ખાવી તો માં હરખાતી લીલીએ, પણ દીનું છે અહીંયા ને. હા, એટલે તમારો હરખ વ્યક્ત કરી લ્યો માને સોનાની પાઘડી અર્પણ કરીને. જય હો. હા માંડાભાઈ, હા
પ્રસન્ન થવા વાળી તું છો, પ્રસન્ન આનંદ વાળી, પ્રસન્ન મુખ વાળી છો, સદાય પ્રસન્ન પ્રસન્ન છો માં રૂપાલ, અમારા ઉપર કાયમ પ્રસન્ન રહેજો. પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનંદી હમ પર રહો સદાય, પ્રણત પાદ પરમેશ્વરી એ મારી થઈ અંબા જગરા. અમારી રામ પરા બેઠી રખવા પણ તાજા હરખે હરખે તારા બા એનો આનંદ રૂપલ આયને સીધો લાઈવ જુઓ. જય નાગવા, જય નાગવા, જય નાગવા. આ કેતનભાઈ હાયર મચિયા હો, હાયર મસિયા હો અનકે તો હું કરવો આખો ગળું પણ આપને આપને ઉંદરમાં લઈ ઢંઢેડું માંડળી. અને ભગવતીને માને જગદંબાને માં પાઘડીની માને અર્પણ કરી અને બધા હરખ વ્યક્ત કરે છે, માં પ્રત્યેનો ભાવ વ્યક્ત કરે છે, બધા ગોળ કરી રહ્યા છે. મારે થોડા સપાખરા એક ગીત એકાદ પ્રસંગ જે મારો સમય મને આપ્યો છે એમાં આનંદ કરાવવાનો છે. અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છે, પણ વધારે હેરાન નહીં કરું. 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, પણ અડધી મિનિટ માટે થોડી ભલે ગરમી છે પણ શિવ અને શક્તિ જુદા નથી. નવદુર્ગા શક્તિ તીર્થ જ્યારે અહીં બન્યું છે રામપરામાં, તો એ તીર્થમાં મહાદેવ ભોળિયો નાથ શિવ અને શિવની વંદના મારે શિવ તાંડવમાં કરવી છે. મને 2 હાથ ઊંચા કરીને છેલ્લે સુધી બેઠા. આવો આવો માલધારીઓ આવો બાપા. હા હા છેલ્લે સુધી બેઠા છે 2 હાથ ઊંચા કરીને. હમણાં આમ 30 સેકન્ડ અડધી મિનિટ માટે મને આવી રીતે તાલ આપવાનો છે. આ બધાય આ બાજુ બેઠા, આ બાજુ બધાને આવી રીતે તાલ હમણાં વાગે એટલે તમને ખ્યાલ આવશે. 30 સેકન્ડ માટે તાલ આપો. એક વાતાવરણ આટલા જણાનો તાલીનો તાલ પડે, થોડા ઘણા વિઘન હોય એ દરિયામાં વયા જાય એટલા માટે. કેવી રીતે? હા ચાંદીના રૂપિયા ઉડાડે. જો આ થપાલ થપા શું માહી આમને બધાને આવ્યું છે. ખમા ભાઈ ભાઈ પધારજો, જરૂર પધારજો. સંજયભાઈ ખૂબ ખૂબ આભાર. રામપરા ધામવતી અમારા વતી આપ પધાર્યા. પધારો મારી જટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત ગલે ગલે વલમ વલમ વિલમ ભુજંગ તુંગ માલિકમ ટમાટમ ટમાટમ તમાર વયમ. ધન્યવાદ, આભાર. મારી આગળ અમારો માથે 500 ની સાંધીની નોટું ઉઠ્યું. અમે લીલે ઉતાતે કેળા વાળો કેળા વેસવા આવે દેવા આવે પણ નમળે પગરખા ગોતું. બાબા હાઉના પગરખા માંડે સાંભળવા કીધે કે અમાણા દી આવે નહીં, અમારા પગરખા દઈ નો
મને કલ્પના જ નથી આવતી ક્યાં હે અરે વાહ 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 હું રાજુભાઈ કે વેવાયું થઈ સારું કહેવાય તમને હાચવી લીધા ભાઈ હું એ આહા એટલે મારી વિચાર આવે ક્યાં ક્યાં 30 રૂપિયામાં હવેડી ભરવા જતા અને ક્યાં ભેવું સારતા અને ક્યાં ખડના ભારા હારતા રાજુભાઈ માં દેવાવાળી બેઠી છે પછી તાકાત નહીં ઈ કેવું આપે ઓહો હો અદ્ભુત એટલા માટે ઈ જગદંબા માં જો આ 500 ની ચાંદી વાળી માં આપે છે માં મારા ઉપર આમ કરીને ગોળ કરતા તું નહીં આમ હવે મેં કીધું વાવાઝોડા ગમે એવા હવે કાંઈ ફેર ન પડે હા 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 હા